ના બસ શું જવાનું, શું કામ થાય? કાંઈ કામ ન થાય, કાંઈ ન થાય, જોવાનું રહીએ, પેટ બળતરા કરવાની. મોરબી જિલ્લા પર મહેરબાન મેહુલિયાએ ખેડૂતો માટે હવે મુશ્કેલી અને સમસ્યા ઊભી કરી છે. આ જોઈ લ્યો, અમે એક ખેતરની બાજુમાં નાનકડું આ એક મકાન બનાવ્યું છે, મજૂરો અહીંયા છે, આ બાજુની સાઈડ તમે જોઈ શકો છો વાવેતર કરેલું છે, પણ આ આખું વાવેતર અત્યારે પાણીની અંદર તરે છે. શું નામ વડીલ તમારું? ગણેશભાઈ ક્યાં ગામના? માણાભાના. મેજોરિટી આ જ પ્રશ્ન છે, બધે પાણીનો પૂરતો નિકાસ ન હોવાથી, અને બધાય કપાસ અને એ બધું સાતીમાં પાણીમાં ગરકાવ છે. તમે પાછળ જોઈ લ્યો. બરાબર. એટલે આ જે પાણી આપણને દેખાય છે અહીંયા ઓલરેડી જો આ એક ઠંડુ ઊભું છે, આ કેવડું કેડી જેટલું હોય છે, કેવડું હોય છે? આટલું ગરા સુધીનું. બરાબર. એટલે અત્યારે જે આપણે ઊંચાઈ ઉપર ઊભા એટલે ખબર ન પડે, પણ બાકી આ તમે જો પાક જોવો એટલે એના ઉપરથી અંદાજો આવી જાય કે આ બધું કેટલું નીચાણમાં હશે. તે આમાં કોઈ અંદર તો જઈ જ નહીં શકતું હોય ને? ના, અત્યારે કોઈ પ્રશ્ન નહીં અંદર જાવ. એમ મજૂરો ના પાડી દેતા હશે ને? ના જ પાડી દે, તમારે સામે જ ઊભા જો આવે. હવે આ બધું ઉતરતા હુકાતા વાર કેટલી લાગે છે? લગભગ અઠવાડિયે લગી નામ ત્યાં પાક 4 દી તો પાણી હાલશે. એમ? હા, આ પાણી જ ઓછું નહીં થાય 4 દી. આ બધી પરિસ્થિતિ તમારી અહીંયા કેટલા ટાઈમથી આમનામ છે? આ 30-25 વર્ષ થયા. જીકિયારી ડેમ અમારે ભરેલો રાખે ને, એટલે ઈ પાણી બધું આ જ્યારે વરસાદ આવે એક બાજુ અને એક બાજુ ઈ પાણી છોડે. સમજાઈ ગયું. એટલે અહીંયા કણે કોઈ એનો જવાબ લેતા નથી, સમજ્યા? કે જ્યારે ખાલી હોય ડેમ ત્યારે ડેમ અધૂરો કરી નાખે, પછી વરસાદનું પાણી આવે ને છોડે તો ઈ એક વસ્તુ અલગ છે. આ તો ડેમ ભરેલો જ રાખે. ઈ નર્મદા કેનાલ થી ભરીને રાખે, અને એનો વિકલ્પ છે ઈ નર્મદા થી ભરી શકે એવી રીતે. તો આ ઈ પેલા ભરીને જ રાખે, સમજ્યા? અને પછી એક બાજુ અહીંયા વરસાદ ચાલુ થાય ને અહીંયા કણે પાણી છોડે જીકેરી ડેમનું. બરાબર. ભાઈ તમારે ભેગું થાય? ભેગું થાય. એટલે આનો 30 વર્ષથી આ મોલ રહ્યો ને, આ બધી સીમનો 100% લણણી ઉપર હોય ત્યારે જ બધું નષ્ટ થઈ જાય. આ પાણીમાં ડૂબ થઈ ગયું. હવે અઠવાડિયું ઉતરે નહીં ત્યાં લગી તમે ખેતરે નહીં જતા હોય કા? એટલે મૂળ આ બાજુના વિસ્તારોના જે ખેડૂતો છે એમના ખેતરોની અંદર અત્યારે આ પ્રકારની સમસ્યા છે. એક બાજુ ડેમો ભરાયા છે, ડેમો ભરાવાના કારણે જે પાણી છે એ અત્યારે હાલ ખેડૂતોના ખેતરો સુધી પહોંચી ગયા છે. વરસાદ વરસે છે એટલે બબે પાણી આ રીતે હોય, અને આજુબાજુમાં રોડ રસ્તાના કારણે નિકાલો નથી થયા, એટલે ખેતરો જ હવે તળાવો બની ગયા છે. અને એ તળાવો બનવાના કારણે ખેડૂતોની મહેનતો પર અત્યારે પાણી ફરી વળ્યું છે. અને અત્યારે તમે જોઈ શકો છો ખેડૂતો અત્યારે હાલ આ બાજુના ગામના ઊભા છે, અને આ એમના ખેતરો. કેડથી ઊંચું પાણી અત્યારે હાલ અહીંયા છે.